વડોદરા શહેરમાં પ્રોહિબિશન કાયદાના કડક અમલ અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાઈ। વડોદરા સિટી પોલીસના ઝોન 3 વિસ્તારમાં પકડાયેલા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો આજે તારીખ 27/2/2026ના રોજ કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો। કપુરાઈ, પાણીગેટ, વાડી, મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂના મુદ્દામાલના નાશ માટે નામદાર કોર્ટનો હુકમ મેળવ્યા બાદ ચીખોદરા ગામના સમસાન પાસે ધનિયાવી રોડ ઉપર કાર્યવાહી હાથ ધરાઈ હતી। કામગીરી કમિટીના અધ્યક્ષ નાયબ પોલીસ અધિક્ષક કમિશનર ઝોન 3 અભિષેક ગુપ્તા તેમજ સભ્ય નાયબ કલેક્ટર વી.કે. સાંભળ, મદદનીશ પોલીસ કમિશનર જી.ડી. પલસાણા અને પ્રણવ કટારિયા સહિત નશાબંધી આબકારી શાખા અને ઝોન 3 પોલીસ અધિકારીઓની હાજરીમાં પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન કુલ 19,455 બોટલ અને 7 કેરબા 244 લીટર દારૂ સહિત અંદાજે કિંમત રૂપિયા 1.34 કરોડથી વધુનો કિંમતનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ તત્વનો નાશ કરવામાં આવ્યો હતો। પોલીસ તંત્ર દ્વારા જણાવ્યું હતું કે ગેરકાયદેસર દારૂના ધંધામાં આવી કડક કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે અને કાયદો ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે। રિપોર્ટર પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।